પાદરાના સોખડા ખુર્દ ગામથી સતત 15 વર્ષથી અંબાજી પગપાળા સંઘ રવાના થયો 50મી વધુ શ્રદ્ધાળુઓ સાથે માતાજીના રથ સાથે પ્રસ્થાન કર્યું। પાદરાના સોખડા ખુર્દથી છેલ્લા 15 વર્ષથી અવિરત અંબાજી પગપાળા સંઘ રવાના થયો છે। પાદરા તાલુકાના સોખડા ખુર્દથી માઈ ભક્તો પગપાળા દ્વારા અંબાજી જતા હોય છે। આવનાર નવરાત્રિમાં માતાજી ગરબે ઘૂમવા માટે ગામમાં આવે જે માટેનું નિમંત્રણ પાઠવતા હોય સાથે ગ્રામજનો અને દેશવાસીઓને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તે માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે। સોખડા ખુર્દ ગામથી પગપાળા સંઘમાં શ્રદ્ધાળુઓનો પગપાળા સંઘ રવિવારે રવાના થયો હતો જે પૂર્વે શનિવાર સાંજે ગામમાં માતાજીના રથ સાથે પદયાત્રીઓની ભવ્ય શોભાયાત્રા ગામ નીકળી હતી અને મહાઆરતી પણ યોજાઈ હતી જેમાં પદયાત્રીઓ સહિત ગામના સરપંચ અને આગેવાનો પણ જોડાયા હતા। રવિવારના રોજ પગપાળા સંઘનું પ્રસ્થાન થયું હતું જે પાદરા નગરમાં આવતા જ પાદરાના ગોકુલધામ સોસાયટી પાસે પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પગપાળા સંઘ પ્રથમ નવરાત્રિ અંબાજી ખાતે પહોંચશે અને ગબ્બર ખાતે પ્રથમ ધજા અર્પણ કર્યા બાદ બીજા નવરાત્રિએ માં અંબાજીને ધજા ચઢાવીને નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે। આમ ભક્તિભાવપૂર્વક અને બોલ મારી અંબેના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓ મોટા અંબાજી ધામ તરફ માતાજીના રથ સાથે પ્રસ્થાન કર્યું હતું। સોખડા ખુર્દથી પગપાળા યાત્રા સંઘ અંબાજી ખાતે સતત 15મા વર્ષે ભાદરવા આઠમના રોજ આજે સવારે સોખડાથી પ્રસ્થાન કરીને વિવિધ ગામોમાં રાત્રિ રોકાણ કરીને અમે આસો સુદ એકમના દિવસે અંબાજી પહોંચીને મા ગબ્બરને અમારી ધજા અર્પણ કરીશું અને પ્રાર્થના કરીશું કે જગતનું કલ્યાણ કરે અને લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી માને પ્રાર્થના કરીશું। બીજે દિવસે આસો સુદ બીજના દિવસે અમે અંબાજીમાં નવચંડી યજ્ઞનું આયોજન કરેલ છે। નવચંડી યજ્ઞ કરીને માતાજીને અમારા ગામની ધજા અર્પણ કરીશું અને માતાજીને વિનંતી કરીશું કે દરેકની સુખ અને શાંતિ આપે અને જગતનું કલ્યાણ કરે અને અમારા ગામની સમૃદ્ધિ વધારે અને આવી રીતે અમને દર વર્ષે તમારા ધામમાં બોલાવે એવી પ્રાર્થના કરીશું। બોલ મારી